એક વ્યક્તિ એક સાયકલ ₹4500 માં ખરીદે છે. તેમાં ₹1500 જેટલો ખર્ચ કરે છે અને 9000 માં વેચે છે. તો તેને કેટલા ટકા નફો થાય? અહીંયા આપણે જોઈશું. સર્વપ્રથમ તો આપણે પડતર કિંમત આમાં ગોતવી પડશે, કારણ કે વસ્તુ ખરીદે છે અને તેના પર એક ખર્ચો પણ કરે છે. એટલે એની મૂળ કિંમત છે 4500 અને ખરાજાત એટલે કે જે ખર્ચ કરે લાવવા મૂકવા તે 1500 નો છે. એટલે 4500 વત્તા 1500 એટલે કુલ થઈ જશે આપણા 6000. હવે આપણે જોઈશું કે વેચાણી 9000 માં કરે છે. આપણી અત્યારે પડતર કિંમત છે 6000 અને 9000 માં વેચાણ કરે છે. એટલે બંનેનો તફાવત થઈ જશે ₹3000. અહીંયા આપણને નફો ₹3000 થાય છે. પણ અહીંયા કીધું છે કે નફાની ટકાવારી શોધો. તો આપણે જોઈશું કે 3000 છેદમાં આપણી મૂળ કિંમત છે અત્યારે 6000 ગુણ્યા 100. બંને તરફથી શૂન્ય શૂન્ય ગયા. 3 દુ 6. તો અહીંયા થશે 50%. ટકાવારીમાં નફો થશે 50% અને રૂપિયામાં થશે 3000. વિડીયોને લાઈક કરી દો, તમારો જવાબ કોમેન્ટ કરી દો અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. મળે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.